નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંભાવના ચેપ્ટરમાં આપણે 18મો દાખલો જોવાનો હતો, તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો આપણે ગયા પાર્ટમાં 18મા દાખલા વિશે થોડી વાત કરેલી કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો એના ઉપર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, એની સંભાવના શોધો. મેં તમને આ વિચારવા માટે કીધું હતું કે તમે વિચારી રાખજો કેટલી સંખ્યાઓ થાય. તો હવે આજે આપણે જવાબ જોઈ લઈએ. તો તકતીઓની કુલ સંખ્યા એટલે n બરાબર 90, કારણ કે અહીં આપણને 90 ગોળ તકતી આપેલી છે. તો તકતીઓની કુલ સંખ્યા n બરાબર 90. ધારો કે ઘટના એ 2 અંકની સંખ્યા હોય તો સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર. હવે બરાબર વિચારવાનું આપણે હતું કે 2 અંકની સંખ્યા, તો મેં તમને આગળના પાર્ટમાં લાસ્ટમાં કીધેલું કે 2 અંકની શરૂઆત 10 થી થાય અને આપણે લેવાના છે 90 સુધીના. મેં તમને આ ગણવાનું કીધું હતું કે 10 થી 90 સુધીના કેટલા થાય. તો હવે હું તમને સહેલી રીત આપું છું. કદાચ ઘણા બધા લોકોએ એવું કરેલું હશે કે 90 માંથી 10 જાય, બરાબર જોજો, 90 માંથી 10 જાય તો 80. આવું કેટલાય લોકોએ કરેલું હશે, તો આ ખોટું છે. 80 જવાબ નથી આવતો, ધ્યાન રાખજો. તો હવે હું તમને જે સાચી રીત કેવી રીતે ગણવું એ શીખવું છું. તો અહીં એક કામ કરો તમે કે આપણે 11 થી શરૂ કરીએ, પહેલા 10 રહેવા દો. અથવા તો એક બીજું કામ સાવ સહેલું કે ટોટલ 1 થી આપણી પાસે કેટલી સંખ્યા છે? 90. એટલે ટોટલ 90 સંખ્યા છે. એમાંથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ 9 સંખ્યા એક અંકની છે, એ બાદ કરી દો. તો 90 માંથી એક અંકની સંખ્યા બાદ કરીએ તો કેટલી છે? તો કે 9. 90 માંથી 9 જાય તો 81. એટલે બરાબર યાદ રાખજો, બાદ બાકી કરવાની નથી, નહીતર 80 આવશે, આપણે 81 આવશે. એક અંકની સંખ્યા બાદ કરી દો 90 માંથી. તો 90 માંથી એક અંકની સંખ્યા કેટલી છે? તો કે 9. તો 90 માંથી 9 જાય તો 2 અંકની સંખ્યા વધશે 81. તો અહીંયા આપણે સાનુકૂળ પરિણામ m બરાબર કેટલા આવ્યા? તો કે 81. હવે P ઓફ A બરાબર m ના છેદમાં n બરાબર m એટલે 81 અને n એટલે 90. તો છેદ ઉડાડી દો. 90 90 81, 9 દાણ 90, 90 90 81 અને 9 દાણ 90. આ લખવાની જરૂર નથી તમારે પરીક્ષામાં, તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો. આ સમજાય એટલા માટે કે 9 9 ઉડી ગયા, એટલે 9 ના છેદમાં કેટલા વધ્યા? તો કે 10. પોઈન્ટ કાઢવા હોય તો ભલે આમાં 0.9 લખવા હોય તો હાલે, ન લખો તો પણ ચાલશે. તો 9 ના છેદમાં 10. ધારો કે ઘટના B પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ એટલે આપણે આગળના ભાગમાં વાત કરી હતી, જેનું વર્ગમૂળ પૂરેપૂરું નીકળે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર 9. શા માટે? તો કે જો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા લખી છે 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. 81 પછી 100 આવે, પણ 100 90 કરતા મોટા છે એટલે એ ન લખી શકીએ. તો આટલી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે ને 1 થી 90 સુધીમાં છે. તો 9 પરિણામ છે, માટે P ઓફ B બરાબર m એના છેદમાં n. એમની કિંમત 9 છેદમાં એનની કિંમત આપણી પાસે 90 છે. 9 એકા 9, 9 દાણ 90. અહીંયા આવી ગયો આપણો જવાબ 9 દાણ 90. એટલે આ જવાબ આવી ગયો. હવે ત્રીજું જોઈએ. તો ધારો કે ઘટના C 5 વડે વિભાજ્ય હોય. સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર
આગળના ભાગમાં આ પણ આપણે વાત કરી હતી કે 5 વડે વિભાજ્ય એટલે 5, 10, 15 આમ 5ના પાડામાં આવતી હોય એવી, પછી 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 75, 80, 85 અને 90 આટલી સંખ્યા આવે એટલે કે 18 આવે. પણ આપણે આમ કરવું નથી, એટલે કે આટલી બધી આપણે સંખ્યા ગણવી પડે એવું નથી કરવું. તો આપણે એના માટે એક સરળ રીત વાપરીએ. સૌથી પહેલા અહીંયા ટોટલ સંખ્યા કેટલી છે તો કે 90. આ 90 ને તમારે કેટલા વડે વિભાજ્ય ગણવાના છે તો કે 5 વડે. તો 90 ને 5 વડે ભાગો. 5 એકુ 5. આમ તો તમને ડાયરેક્ટ ખબર 18 50 90 જ થાય, પણ છતાં પણ 9 માંથી 5 જાય તો 4, 5 8 40. શેષ શૂન્ય આવી જાવી જોઈએ, અને શેષ શૂન્ય ન આવે તો કઈ વાંધો નહીં, વધે તો વધવા દેજો, કદાચ શેષ 1 2 વધે તો ચાલશે. પણ ભાગફળમાં જે સંખ્યા આવશે, ભલે શેષ વધે તો પણ, અહીંયા તો નથી વધતી પણ વધે તો ટેન્શન નથી લેવાનું, ભલે વધે. ભાગફળમાં જે સંખ્યા આવે ને એ એટલી સંખ્યા હોય તો 18 સંખ્યા છે, તમે હવે ગણવું હોય તો ગણી લેજો. 5 10 15 20 25 એમ 90 સુધી કરી નાખજો. 5 5 ના ગાળા એ 5 વડે વિભાજ્ય છે તો 18 સંખ્યા આવશે. જોજો, આ યાદ રાખવા માટેની સાવ શોર્ટકટ રીત છે. તમારે શું કરી નાખવાનું, ટોટલ સંખ્યાને જેટલા વડે વિભાજ્ય કીધા હોય. હવે એક બીજી વાત, વિભાજ્ય કહે એવી રીતે ગુણિત પણ કહે છે કે 5 ના ગુણિત કીધા હોત તો પણ આ જ કરવાનું હતું. યાદ રાખજો, 5 ના ગુણિત કહેવામાં આવે, 5 ના ગુણિત કહે કે 5 વડે વિભાજ્ય કહે, બંને સરખું જ છે. તો પણ તમારે આ જ કરવાનું હતું, 5 વડે ભાગી નાખવાના હતા. યાદ રાખજો, 5 વડે ભાગી નાખવાના એટલે 18 મળી ગયા. હવે આપણે એની સંભાવના જોઈ લઈએ. તો P ઓફ C બરાબર M એના છેદમાં N બરાબર 18 ના છેદમાં 90 ટોટલ સંખ્યા માટે 18 એકા 18, 18 50 ને 90, 18 એકા 18, 18 50 ને 90. અહીંયા આપણો આ દાખલો છે એ પૂરો થાય છે. હવે આપણે 19મો દાખલો જોઈ લઈએ. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. હજુ આપણે પાસો, જેમાં આપણે તો નંબર લખેલા હોય 1 2 3 4 5 6, પણ અહીંયા એક બાળક પાસે એવો પાસો છે કે જેમાં નંબર કે સંખ્યા નથી લખેલી, પણ આવું લખેલું છે જેમ કે A, બીજી બાજુ B, C, D, E અને પાછું A. તો આવો પાસો છે. તો હવે આપણે એમાં શું કરવાનું, જો પહેલા તો કુલ સંખ્યા કેટલી તો કે 1 2 3 4 5 અને 6 છે, જોઈ લેજો. આ 1 2 3 4 5 6, તો 6 ટોટલ સંખ્યા છે, એટલે n બરાબર તો 6 આવી ગયા. હવે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા ઉપર a મળે એની સંભાવના. પાસા ઉપર a, તો a કેટલી વાર છે તો કે 2, માટે 2 ના છેદની અંદર 6 એટલે 1 ના છેદમાં 3. અને d, તો d કેટલી વાર છે તો કે 1 વાર, તો માટે 1 ના છેદમાં 6 આવશે. લ્યો, આ દાખલો પૂરો થઈ જશે. તો આપણે ગણી લઈએ. અહીં શક્ય પરિણામની સંખ્યા n બરાબર 6. શા માટે તો કે પાસો છે, પાસાને 6 સપાટી હોય એટલે કે 6 બાજુ હોય, અને અહીંયા આપણે ગણી પણ શકીએ છીએ કે A, B, C, D, E અને A એટલે 6. તો ધારો કે ઘટના એ પાસા ઉપર a મળે, સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર, હવે a કેટલી વાર હતો તો કે a 2 વાર હતો, માટે m બરાબર 2 આવશે. જો મેં પેલા સમજાવ્યું જોઈ લેજો, એમાં a 2 વખત છે, માટે a મળે એટલે કે એની સંખ્યા 2 એટલે m બરાબર 2. P ઓફ a બરાબર m ના છેદમાં n, m ના છેદમાં n, m એટલે 2 અને n એટલે 6, માટે 2 એકુ 2, 2 તેરી 6. હવે બીજી સંભાવના જોઈ લઈએ. ધારો કે ઘટના b પાસા પર d મળે, પાસા પર d મળે તો સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર m. હવે d કેટલી વાર હતો તો કે d તો એક જ વખત હતો, માટે m બરાબર 1 આવશે. હવે P ઓફ b, આ P ઓફ b બરાબર m એના છેદમાં n બરાબર 1 ના છેદમાં 6.
લ્યો આ દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે 20મો દાખલો જોવાનો છે. જો આ પરીક્ષામાં પૂછાવાનો નથી છતાં પણ હું કરાવી દઉં છું. ક્યારેક કદાચ કોઈ આવા ટાઈપનું ઉદાહરણ અથવા તો એક ટૂંકો પ્રશ્ન પૂછી નાખે તો કામ લાગે. ક્યારેક પૂછાશે નહીં છતાં પણ ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકો છો. જો અહીં તમે લંબચોરસ જોઈ શકતા હશો, આ લંબચોરસ આપણે ક્ષેત્ર છે એ લંબચોરસ ક્ષેત્રની અંદર પાસો ફેંકવાનો છે. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે. આ વર્તુળની અંદર પડે એની સંભાવના કેટલી? તો આની પહેલા હેલિકોપ્ટર વાળો આપણે દાખલો કરેલો એવી જ રીતે આમાં શું કરવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ ઉપર આપણે આવશે, વર્તુળનું ક્ષેત્રફળ ઉપર છેદમાં, બરાબર યાદ રાખજો, વર્તુળનું ક્ષેત્રફળ ઉપર છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ આવશે. લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં એટલે જવાબ આવી જશે. હવે વર્તુળનું ક્ષેત્રફળ 1 મીટર વ્યાસ આપ્યો છે એટલે ત્રિજ્યા તમારી થશે 1/2. ધ્યાન રાખજો. એટલે પાઈ આર સ્ક્વેર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે અને લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3/2. એ તો આપણી પાસે છે જ. ચાલો દાખલો જોઈ લઈએ. તો અહીં લંબચોરસનું ક્ષેત્રફળ n, કારણ કે લંબચોરસ છે એ મોટું છે, મોટું હોય n હોય તો આખું લંબચોરસ એની અંદર વર્તુળ છે લંબચોરસમાં, માટે લંબચોરસ એટલે n. તો n બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3/2 એટલે 3 દુને 6 મીટર સ્ક્વેર મળે. હવે વર્તુળનું ક્ષેત્રફળ જેને આપણે એમ કહેશું કારણ કે એ અંશમાં રાખવાનું છે, તો વર્તુળનું ક્ષેત્રફળ m બરાબર પાઈ આર સ્ક્વેર. આ એનું સૂત્ર છે, યાદ રાખજો. વર્તુળનું ક્ષેત્રફળ 9માં આવી ગયું. હવે પાઈના પાઈ, આર અહીંયા ત્રિજ્યા. હવે વ્યાસ તમને 1 મીટરનો આપેલો છે તો ત્રિજ્યા એના કરતા અડધી એટલે 1/2 મીટર હોય. યાદ રાખજો, ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય. જો મેં કૌંસમાં લખ્યું છે, તમારે લખવાની જરૂર નથી પરીક્ષામાં. આ વસ્તુ તમારે લખવાની નથી પરીક્ષામાં, આ તમને ખબર પડે એટલા માટે. તો 1/2 એ ત્રિજ્યા થશે. પાઈના પાઈ, પાઈના પાઈ ગુણ્યા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે કે પાઈ એકા પાઈ એના છેદમાં 4 મીટર સ્ક્વેર. આમ પાઈની કિંમત આપણે મૂકવાની નથી. આવા દાખલાઓમાં પાઈની કિંમત મૂકવાની ન હોય, ધ્યાન રાખજો. તો અહીંયા આપણે મૂકવાની નથી, માટે એમનેમ. હવે આપણે એનું સાદુરૂપ એટલે કે સંભાવના જોઈ લઈએ. ધારો કે ઘટના એ, અહીંયા આમ તો એક જ ઘટના છે આપણી, તો ધારો કે ઘટના એ પાસો 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે. તો આપણે ખબર છે કે P ઓફ A બરાબર આપણા એમના છેદમાં n. હવે m એટલે, તો આપણે m એટલે આ રહ્યું અહીંયા પાઈ એના છેદમાં 4 એટલે π/4 અને એના છેદમાં હજી n છે. આ m ની કિંમત હતી. હવે n એટલે કેટલા હતા? તો કે 6. માટે અંશનો છેદ ક્યાં જાય? તો કે છેદમાં. તો પાઈ એના છેદમાં 4 ગુણ્યા 6. અંશનો છેદ જે હતો, આ અંશનો છેદ ક્યાં જાય? તો કે છેદમાં. છેદમાં જઈને શું કરે? તો કે ગુણે. માટે 4 6 ને ગુણશે તો જવાબ આવશે બરાબર, યાદ રાખજો, જવાબ આવશે બરાબર પાઈના પાઈ 6 ચોખ્ખું 24. બરાબર. સંભાવનાને કોઈ એકમ ન હોય એટલે આપણે એમનેમ રાખી દેવાના. આ થઈ ગયો દાખલો પૂરો. 21મો દાખલો છે. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો અહીં જો સારી હશે તો ખરીદશે એટલે
આપણે સારી પેનની સંખ્યા લખશું અને નહીં ખરીદે તો એ ખરાબ હશે એની સંખ્યા લખીશું. આપણે જોઈ લઈએ દાખલો. હવે બોલપેનની કુલ સંખ્યા n બરાબર 144. ખામીયુક્ત બોલપેનની સંખ્યા 20. માટે સારી બોલપેનની સંખ્યા કેટલી હોય તો કે 144. ટોટલ બોલપેન છે એમાંથી ખામીયુક્ત બોલપેન બાદ કરી નાખીએ તો 144 માંથી 20 કાઢીએ એટલે 124 વધે, જે સારી બોલપેનની સંખ્યા છે. હવે આપણે બે ઘટનાઓની વાત કરી લઈએ. ધારો કે ઘટના એ નુરી બોલપેન ખરીદશે. નુરી બોલપેન ક્યારે ખરીદશે? જો સારી હશે તો સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર 124. શા માટે? તો કે 124 જ સારી પેન છે. તો સારી પેન એટલે કે 124 માંથી જો કોઈ પેન નીકળશે તો એ ખરીદશે. માટે ખરીદે ત્યારે સારી પેનની સંખ્યા લખવાની છે એટલે 124. હવે એની સંભાવના માટે P ઓફ A બરાબર m એના છેદમાં n. m એટલે 124 અને n એટલે ટોટલ 144. હવે આપણે એકવાર વાત કરી હતી કે અહીંયા છેદ ઉડશે જ, કારણ કે બંનેની પાછળ બેકી સંખ્યા છે, 4 છે. જુઓ છેલ્લો આંકડો છે એ બેકી સંખ્યા છે એટલે છેદ તો ઉડશે જ. હવે કેટલાય ઉડે એ જોવાનું છે. તો હવે અહીંયા આપણે એક કામ કરીએ. પહેલા જો તમને ન આવડે ને તો તમારે શું કરવાનું? અડધા અડધા કરી નાખવાના. અડધા અડધા કરતા જવાના છે. તો 124 ના અડધા એ આવશે 62 અને 144 ના અડધા એ આવશે 72. બરાબર યાદ રાખજો. હજી છે જો બે છે એટલે બેકી સંખ્યા છે તો ઉડશે. હવે એના અડધા કરો તો 31 દુ 62 અને 36 દુ 72. જો હવે નહીં છેદ ઉડે, કારણ કે એક જગ્યાએ એકી છે ને એક જગ્યાએ બેકી સંખ્યા છે, માટે હવે છેદ ઉડી શકશે નહીં. એટલે આમનમ તો આપણો જવાબ આવ્યો. અહીંયા ધ્યાન રાખજો, પેલા 2 વડે ભાગ્યા, પાછા 2 વડે ભાગ્યા, અડધા અડધા કર્યા. જુઓ પેલા 124 ના અડધા એટલે 2 વડે ભાગ્યા કહેવાય, પછી 62 ના અડધા એટલે પાછા 2 વડે ભાગ્યા. આમ 31 ચોકું 124 થાય અને 36 ચોકું 144 થાય. એમાંથી આપણે 4 ઉડાડી દેવાના છે એટલે જવાબ આપણો આવશે 31 ના છેદમાં 36. આ આપણો પહેલો જવાબ છે. હવે બીજી આપણે સંભાવના જોઈ લઈએ. ધારો કે ઘટના બી નુરી બોલપેન ખરીદશે નહીં. નુરી ક્યારે નહીં ખરીદે? જો ખરાબ હશે તો. માટે સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે કે ખરાબ પેનની આપણે સંખ્યા જોવાની છે. તો ખરાબ પેનની સંખ્યા કેટલી છે એ જોઈ લઈએ. તો ખરાબ પેનની સંખ્યા આપણને આપેલી હતી અને એ 20 હતી. માટે આપણે m બરાબર કેટલા લખશું? તો કે 20 ખરાબ પેન હતી માટે. તો હવે P ઓફ B બરાબર m ના છેદમાં n બરાબર m એટલે 20 અને n એટલે આપણી પાસે છે ટોટલ સંખ્યા 144. બરાબર યાદ રાખજો, 20 એના છેદમાં આપણી પાસે ટોટલ સંખ્યા. હવે અહીંયા ઉપરની જેમ જ છેદ ઉડાડીએ. જો 4 વડે નીચે તો ઉડે જ છે તો ઉપર ઉડે. જો કે 4 50 20 અને 36 ચોકું 144 આપણે આગળ વાત કરી. તો અહીંયા આપણે 4 ઉડાડી શકીએ એમ છીએ. તો જવાબ કેટલો વધ્યો? તો કે જવાબ વધ્યો છે 5 ના છેદમાં 36. 5 એના છેદમાં 36. આ આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે આગળનો જોઈએ. હવે 22મો દાખલો છે ઉદાહરણ 13. એના સંદર્ભમાં હવે ઉદાહરણ 13 શું હતું? આપણે બે પાસા ઉછાળેલા હતા એનો સરવાળો કરવાનો હતો. તો અહીં ઘટના પાસા પરનો સરવાળો
2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7, 8, 9, 10, 11 અને 12 સુધીનો સરવાળો, કારણ કે આપણે ખબર ઓછામાં ઓછો સરવાળો 2 હોય અને વધુમાં વધુ સરવાળો 12 હોય. આપણે ઓલું જોયું હતું 1 1 1 2 1 3 1 4 1 5 1 6, બસ એ જ રીત છે આ. હવે સંભાવના, સરવાળો 2 હોય એની સંભાવના 1/36 છે. એવી રીતે સરવાળો 8 હોય તો એની સંભાવના 5/36 એને આપેલી છે, અને 12 હોય સરવાળો તો એની સંભાવના 1/36 છે. હવે આ કોષ્ટક આપણે પૂરું કરવાનું છે, એટલે આપણે જોઈ લેવાનું કે ભાઈ 3 સરવાળો કેટલાનો આવે છે, 4 સરવાળો કેટલાનો આવે છે, 5 કેટલાનો આવે છે, 6 7, તો જે જગ્યા છે એ આપણે પૂરી દેશું. નંબર 2, એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે. એમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો એટલે કારણ આપવાનું છે કે આનું 1/11 છે કે નથી, છે તો શા માટે છે અને નથી તો શા માટે નથી. આપણે દાખલો ગણીએ તો 2 પાસા ઉછાળવાથી મળતા પરિણામો નીચે મુજબ છે. જુઓ, આપણે આગળના પાર્ટમાં વાત થઈ હતી ઉદાહરણ વખતે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6, આવી રીતે 6 6 સુધી જવાનું છે. 2 પાસા ઉછાળવામાં આવે એટલે આ પરિણામો આપણે અહીંયા લખી નાખવા, બરાબર, એટલે ખબર પડશે. હવે ટોટલ 36 પરિણામ થશે આ. તો આગળ જોઈએ તો કુલ પરિણામની સંખ્યા એટલે કે શક્ય પરિણામની સંખ્યા છે એ n બરાબર 36 છે. હવે જો આ જે દાખલો છે ને એ ઘણો મોટો થશે, કારણ કે આપણે સરવાળો 3 4 5 6 7 8 આપેલો છે, 9 10 11 અને 12 આપેલો છે. તો આ બધાની આપણે ઘટના લખશું તો વધારે લાંબો થશે, તો આપણે સીધું જ લખી નાખીએ, કારણ કે તો પણ આમ તો લખવું જ પડશે. ચાલો ઘટનાઓ સાથે લખીએ એટલે A B C D E F G અને H સુધી જશું આપણે ઘટનાઓ સાથે. હવે ધારો કે ઘટના એ સરવાળો 3 હોય તો સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર. હવે સરવાળો 3 કોનો કોનો હોય એ તમારે કોષ્ટકમાં જોવાનું છે, તો હું અહીંયા કૌંસમાં લખું છું. પરીક્ષામાં મેં કીધું તેમ નહીં લખો તો ચાલશે. તો સરવાળો 3 એક તો 1 અને 2 નો હોય, અને બીજું છે 2 અને 1, 2 અને 1. અત્યારે હું આમ લખું છું, પણ એ તમે નહીં લખો તો ચાલશે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર કેટલા? તો અહીંયા 2 આવશે, કારણ કે 2 જ એવા છે કે જેનો સરવાળો 3 થાય છે. જો 1 ને 2 3, 2 ને 1 3, આ શેમાંથી જોવાનું? ઓલા 1 1 1 2 1 3 એમાંથી જેનો સરવાળો 3 આવતો હોય એની વાત કરવાની છે. P of A બરાબર m/n બરાબર 2/36, એટલે કે 1/18 આવશે, 1/18 આવશે. હવે આવી રીતે આપણે બધી ઘટનાઓ કરતી જવાની છે. બીજી ઘટના, ધારો કે ઘટના બી સરવાળો 4 હોય તો સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર કેટલી? તો 4 કોનો કોનો સરવાળો હોય એ જોઈ લ્યો. તો કે 1 અને 3 નો, 2 અને 2 નો અને 3 અને 1 નો, આ બધાનો સરવાળો 4 આવે. તો અહીં પરિણામ આપણને કેટલા મળ્યા? તો કે 1 2 ને 3 પરિણામ અહીંયા મળે છે. અહીંયા 3 પરિણામ મળ્યા, માટે P of B બરાબર m/n બરાબર 3/36, માટે 3 એકુ 3, 3 12 36, આમ 1/12 આવશે. હવે તમને એક વસ્તુ ખબર પડી કે આગળ સરવાળો 2 હતો, સરવાળો 3 હતો તો પરિણામ 2 મળ્યા. અહીંયા સરવાળો 4 છે તો પરિણામ 3 મળ્યા. તો 5/4 આવવા જોઈએ. આપણે જોઈએ આગળ. તો ધારો કે ઘટના C સરવાળો 5 હોય
સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર, હવે તમે જોઈ શકો છો સરવાળો કોનો કોનો આવશે, તો કે 1 અને 4 નો, 2 અને 3 નો, 3 અને 2 નો, 4 અને 1 નો. જો આટલો સરવાળો 5 થાય તો અહીં આપણને કેટલા પરિણામ મળ્યા, તો કે 4. તો m બરાબર 4. જુઓ મેં તમને કીધું તો એવું જ થયું કે સરવાળો 5 હોય તો પરિણામ 4, સરવાળો 4 હતો તો પરિણામ 3, સરવાળો 3 હતો તો પરિણામ 2, મતલબ કે પરિણામ 1 ઓછું મળે સરવાળા કરતા. તો P of C બરાબર m એના છેદમાં n બરાબર 4/36, એટલે કે 4 એકુ 4, 4 12, 1 મિનિટ, 9 ચોકુ 36, 9 ચોકુ 36, એટલે કે 4 એકુ 4 અને 9 ચોકુ 36. આ એની સંભાવના છે. હવે સરવાળો 6 જોઈ લઈએ. તો ધારો કે ઘટના ડી સરવાળો 6 હોય, સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર કેટલા જોજો, તો કે 1 5 2 4 3 3 4 2 અને 5 1, આ બધાનો સરવાળો 6 છે. જુઓ 1 ને 5 6, 2 ને 4 6, 3 ને 3 6, 4 ને 2 6 અને 5 ને 1 6. તો 2 4 અને ટોટલ કેટલા છે જોઈ લેજો, આ ગણી લેજો. તો 5 દેખાતા હશે તો અહીંયા 5 છે. મેં શું કીધું તું, સરવાળા કરતા 1 ઓછો છે અહીંયા, તો 5. હવે આવી રીતે આપણે 7 સરવાળો જોઈ લઈએ. હા, હજી સંભાવના જોવાની બાકી રહી ગઈ છે, પહેલા એ સંભાવના જોઈ લઈ. P of D બરાબર m એના છેદમાં n. m એટલે 5 અને n એટલે 36. હવે આમાં આપણે છેદ ઉડાડી શકીએ એમ નથી, એટલે એમનેમ જ. હવે આપણે આગળનું જોઈએ 7 સરવાળા વાળું. ધારો કે ઘટના E સરવાળો 7 હોય, સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર ખાલી જગ્યા અહીંયા સરવાળો. જો દરેક લાઈનમાંથી એક એક હોય, જેમ કે પેલા એક લાઈન વાળી છે એમાંથી 1 અને 6, 2 માંથી 2 અને 5, સરવાળો 7 થાય. જુઓ 3 ની લાઈનમાં 3 અને 4, 4 ની લાઈનમાં 4 અને 3, 5 ની લાઈનમાંથી પાછા ઉલટા 5 અને 2, અને 6 ની લાઈનમાંથી 6 અને 1, આ બધાનો સરવાળો 7 આવે છે. હવે ટોટલ સંખ્યા જુઓ કેટલી આવી, તો કે 6 સંખ્યા થાય છે. આની સંખ્યા કેટલી થાય છે? 6. આ 6 માટે P of E બરાબર m એના છેદમાં n બરાબર m એટલે 6 અને n એટલે 36. આમ 6 એકા 6, 6 6 36. આ સંભાવના પૂરી થઈ ગઈ. હવે 8 વાળી નથી લેવાની, કારણ કે એ આપણને આપેલી છે. હવે સીધા આપણે 9 લેશું. હવે 9 10 11, 12 વાળી આપેલી છે, 9 વાળી હવે લઈ લઈએ. ધારો કે ઘટના f સરવાળો 9 હોય, સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર. હવે 9 કોનો સરવાળો, તો કે 3 ને 6, 4 ને 5, 5 ને 4, 6 ને 3, બસ પૂરા. તો અહીંથી પાછું ઉલટું ચાલુ થયું. જોજો હવે અહીંયા સંખ્યા આવી 4, 9 સરવાળો હોય એવી કેટલી સંખ્યા છે? 4. તો P of f બરાબર આપણે m ના છેદમાં n લખવાના છે. m એટલે 4 અને n એટલે 36. 4 એકુ 4, 4 9 ને 36. પાછી રિપીટ થાય છે. જોજો હવે ઉલટી શરૂ થઈ ગઈ અહીંથી, 1 ના છેદમાં 9. હવે 10 વાળું જોઈ લઈએ. ધારો કે ઘટના G સરવાળો 10 હોય, સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર. જો અહીંયા સરવાળો 10 હોય એવા 3 જ જોડીઓ છે. અહીંયા ક્રમયુક્ત જોડ છે એ 3 જ છે. 4 ને 6 નો સરવાળો 10, 5 + 5 10 અને 6 ને 4 10, ટોટલ 3 જ છે. માટે P of G બરાબર m એના છેદમાં n 3/36, એટલે કે 3 એકુ 3, 3 12 36. પાછી ઉલટું આવવાનું શરૂ થઈ ગયું છે. એ કોષ્ટકમાં પૂરી લેશો એટલે ખબર પડી જશે, અથવા કોષ્ટકમાં મૂકીને જોઈ લેજો. તો હવે આપણે છેલ્લું, હજી તો આ કોષ્ટક પૂરીએ છીએ પેલી ઘટના છે, હજી પાછી બીજી ઘટના પણ આપણે જોવાની છે.
હજી આ દાખલો ઘણો મોટો છે, તો હવે એક જોઈ લઈએ. તો ધારો કે ઘટના h સરવાળો 11 હોય, સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર 11. કોનો કોનો સરવાળો? તો 11 છે, 5 અને 6, 6 અને 5. આના સિવાય કોઈનો સરવાળો 11 ન થાય, માટે પરિણામની સંખ્યા જે છે સાનુકૂળ એ આવશે 2. માટે p ઓફ h બરાબર m એના છેદમાં n. m ની કિંમત આપણી પાસે છે 2 અને n એટલે 36 બરાબર 2 × 2 18 × 2 = 36. આમ આપણો આ પહેલો ભાગ પૂરો થયો આ દાખલાનો. આજે 22મો દાખલાનો પહેલો ભાગ પૂરો થયો. હવે બીજો ભાગ એનો જોવાનો છે. તો ના, પ્રત્યેકની સંભાવના 1/11 નથી. જો આપણે એવું કીધું હતું કે 2 થી 12 સુધીની તમામની સંભાવના 1/11 છે, આ દલીલ સાથે આપણે સહમત થવાનું કીધું હતું, તો આપણે ના પાડશું કે પ્રત્યેકની સંભાવના 1/11 નથી, કારણ કે અહીં તમામ સરવાળાના ઘટકો અલગ અલગ છે. કારણ કે બધાના ઘટક અલગ અલગ આવે છે, એટલે એમ અહીં જુદો આવે છે. એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા અલગ હોવાથી, હજી આપણે આગળ લખવાનું છે, અલગ અલગ છે, માટે તેથી સાનુકૂળ પરિણામની સંખ્યા અલગ છે ને સાનુકૂળ પરિણામની સંખ્યા અલગ હોય તો બધાની સંભાવના અલગ જ આવવાની છે. તો અહીંયા એ દાખલો પૂરો થયો. હવે 23મો દાખલો. હવે 23મો દાખલો. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. હવે પહેલા અહીંયા બરાબર જોવાનું છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. હવે એક વાત યાદ રાખજો કે એક સિક્કાને તમે 3 વખત ઉછાળો કે 3 સિક્કાને તમે 1 વાર ઉછાળો, બરાબર યાદ રાખજો. એક સિક્કાને તમે 3 વાર ઉછાળો કે 3 સિક્કાને તમે 1 વાર ઉછાળો, બંનેના પરિણામ સમાન આવે. હવે આપણે 3 વાર ઉછાળીએ તો કેવા પરિણામ મળે એક સિક્કાને, એ આપણે જોઈ લેશું. બીજું એને શું કીધું છે કે જો 3 છાપ કે 3 કાંટા આવે ને તો જ હનીફ જીતશે, બાકી કંઈ પણ આવશે તો હારી જશે. તો આપણે 3 છાપ અને 3 કાંટા સિવાયની સંખ્યા ગણશું, એટલે હનીફની હારવાની સંભાવના આપણને મળી જશે. હવે જો એક સિક્કાને 3 વાર ઉછાળતા નીચે મુજબના પરિણામ મળે. હવે આ પરિણામ લખવા સહેલા જ છે. જો પેલા 3 વાર h. હવે શું કરવાનું? એક h ઘટાડી દઈએ, એટલે હવે આપણે લખશું h t. h એટલે છાપ, હવે t. હવે t ને આગળ લઈ લેવાનો, એટલે કે h t h. હજી t ને આગળ લઈ લ્યો તો t h h. આ બરાબર યાદ રાખજો. હવે આ 4 મળી ગયા ને, હવે આનાથી ઊંધા કરીએ એટલે આપણને બાકીના મળી જશે. જો ઉલટા કેવી રીતે કરવા? તો તમે આ જે છે એનું ઉલટું અહીંયા લખવાનું છે, એટલે એમાં જ્યાં t હોય ને ત્યાં h કરી નાખવાનું, h હોય ત્યાં શું કરી નાખવાનું? t. તો પેલા જો એમાં શું છે? t, માટે આપણે લખશું h, પછી h છે એટલે શું લખશું? t t. આ એનું ઊંધું. હવે એવી રીતે આપણે આનું ઉલટું કરવાનું, જ્યાં h હોય ત્યાં t કરી નાખો, તો અહીંયા આવશે t h t. હવે આનું આવશે ઊંધું, જ્યાં જ્યાં h હોય ત્યાં t અને t હોય ત્યાં h, એટલે t t h. હવે લાસ્ટ વાળું એટલે કે પેલું છે એ આપણું h h h છે, તો અહીંયા આવશે t t t. બસ આ જ રીતે લખવાનું છે. પેલા h h h h h t h t h t h h, એ 4 લખાઈ જવા જોઈએ. પેલા 3 h, પછી પેલા 2 h, પછી આગળ પાછળ h અને છેલ્લે 2 h. એનું ઊંધું કરી નાખવાનું, જ્યાં h હોય ત્યાં t ને t હોય ત્યાં h, એટલે આપણું થઈ જશે. હવે આપણે શક્ય પરિણામની સંખ્યા, તો શક્ય પરિણામની સંખ્યા n બરાબર 8 થશે. કેમ કે 4 ઉપરવાળા 4 નીચે. જો h h h h h t h t h t h h t
HTT THT TTH TTT એટલે 8 થઈ ગયા. હવે શું કરવાનું છે તો આપણે એક એક ઘટનાની વાત કરવાની હતી. હનીફ જીતે એની વાત કરવાની હતી. બાકી હારી જાય એની, જીતી જાય તો 3 છાપ હોય તો જ જીતે. આપણે એની હારવાની વાત કરવાની હતી, એ આપણે જોઈ લઈએ. તો ધારો કે ઘટના એ હનીફ રમત હારે માટે સાનુકૂળ પરિણામની સંખ્યા, આપણે એને શું કીધું તું બરાબર યાદ રાખજો કે 3 છાપ કે 3 કાંટા હોય તો જીતશે. 3 છાપ કે 3 કાંટા હોય તો જીતશે. એના સિવાયનું કંઈ પણ આવશે તો એ હારી જશે. તો એ 2 નથી લેવાના, એટલે કે 3 છાપ અને 3 કાંટા નહીં લેવાના, કારણ કે એમાં જીતે છે. તો હારે એવી કઈ સંખ્યા, તો કે આમાં હારશે, આમાંય હારશે, આમાંય હારશે, અને આમાં પણ હારશે, આમાં પણ હારશે, અને આમાં પણ હારશે. કેમ કે એમાં 3 છાપ કે 3 કાંટા નથી. જેની અંદર 3 છાપ કે 3 કાંટા હોય તો એ જીતશે. પણ આ બધામાં જુઓ તમે, કાં 2 છાપ છે ને કાં 2 કાંટા છે, માટે હનીફ હારે છે. એટલે એવા પરિણામની સંખ્યા તમે ગણી લ્યો બ્લુ લાઈન વાળા, તો 3 ને 3 6 મળશે. એટલે m બરાબર 6 આવશે. આ યાદ રાખજો, m બરાબર કેટલા આવશે? 6. તો આપણે શક્ય અથવા તો સાનુકૂળ પરિણામની વાત કરીએ તો એ આપણને 6 મળશે. હવે આપણે સંભાવના શોધી લઈએ એની. તો P ઓફ A બરાબર m/n, m એટલે 6 અને ટોટલ n 8 હતા આપણે આગળ. હવે આપણે છેદ ઉડાડીએ તો 3 દુ 6, 3 દુ ને 6 છેદમાં 4 દુ ને 8. આ એની સંભાવના થઈ ગઈ. હવે આપણે 24મો દાખલો જોઈ લઈએ. 24મો દાખલો છે, પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે એની સંભાવના કેટલી? પૃષ્ઠ એટલે સપાટી. અને સૂચન, એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને એક સાથે ઉછાળવા, એ બંનેને એક જ પ્રયોગ ગણવામાં આવે છે. જે મેં તમને આગળ વાત કરી કે એક સિક્કાને તમે 3 વાર ઉછાળો કે 3 સિક્કાને તમે 1 વાર ઉછાળો, બંને સરખું છે. એવી જ રીતે પાસાને તમે 2 વખત ઉછાળો કે એક પાસાને 2 વખત, અથવા તો 2 પાસાને 1 વખત ઉછાળો. બરાબર યાદ રાખજો, એક પાસાને 2 વખત ઉછાળો કે 2 પાસાને 1 વખત ઉછાળો, બંને સરખું છે. તો આપણે એક પણ વખત 5 ન આવે એની સંભાવના જોવાની છે, અને ઓછામાં ઓછી એક વાર 5 આવે એની સંભાવના જોવાની છે. તો આપણે જોઈ લઈએ. જો અહીં શક્ય પરિણામની સંખ્યા n બરાબર 36. આમ તો પેલું આપણે કોષ્ટક 1 1 1 2 1 3 એ લખવું જોઈએ, પણ આપણે એક વખત લખ્યું છે ઉપર, એટલે આપણે બીજી વખત નથી લખતા. પરીક્ષામાં પૂછાય તો લખી શકો છો. આમાં રફ પેજમાં લખવું એના કરતા દાખલામાં લખી નાખો તો પણ ચાલશે. એમાં મેં જેમ ઉપર લખ્યું તેમ કે અહીંયા તમારે એ લખવાનું છે કે એક પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામો નીચે મુજબ છે. પછી એ લખી નાખવાનું. પછી આ લખી નાખવાનું કે અહીં શક્ય પરિણામની સંખ્યા n બરાબર 36. હવે પેલી ઘટના, ધારો કે ઘટના એ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઉપરના 5 આવવા જ ન જોઈએ ક્યાંય એમ. હવે અહીં આપણને કીધું હતું કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. મતલબ કે 5 વાળી સંખ્યા આપણે કાઢી નાખવાની છે. 5 વાળી સંખ્યા કાઢી નાખવાની છે, જ્યાં જ્યાં 5 હોય ને ત્યાં. તો જો આપણા માટે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10 અને આ 11. આમ 11 સંખ્યા 5 વાળી છે, આ કાઢી નાખો. એના સિવાય તો ટોટલ કેટલી સંખ્યા હતી? તો કે ટોટલ 36. એમાંથી આપણે 11 કાઢી નાખીએ તો કેટલા વધે? તો કે 25. માટે પહેલી ઘટના માટે આપણને m કેટલો મળશે? તો કે પહેલી ઘટના માટે આપણને m 25 મળશે. હવે બરાબર યાદ રાખજો, બીજી ઘટના એને શું કીધી હતી? બીજી ઘટના એને એમ કીધી હતી કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠમાં 5 મળે. તો 5 ન મળે એ સંખ્યા 25 છે. તો 5 મળે એ સંખ્યા કઈ છે? તો કે 11. કેમ કે 11 વખત 5 છે. ઓછામાં ઓછી એક એટલે એક વાર હોય, આ 2 વાર ચાલશે. જો આમાં ઓછામાં ઓછી એક એટલે 1 કે 1 થી વધુ, તો આ 2 વાર પણ ચાલશે. એટલે
આપણે 11 સંખ્યા ઈ યાદ રાખજો, બીજી ઘટના માટે 11 આવશે, પેલી ઘટના માટે 25 આવશે, કારણ કે 5 વાળી કોઈ સંખ્યા લેવાની નથી. તો અહીં સાનુકૂળ પરિણામની સંખ્યા m બરાબર કેટલા આવશે? બરાબર જોજો તો કે આપણે જોયું 25 સંખ્યા આવવી જોઈએ, માટે m બરાબર 25. શા માટે? તો કે 5 વાળા 11 છે, 11 બાદ કરી નાખો 36 માંથી, ટોટલ 36, એમાંથી 11 બાદ કર્યા, કેમ કે 5 વાળી સંખ્યા લેવાની નથી કોઈ પણ, તો 11 5 વાળી સંખ્યા હતી, માટે એ બાદ કર્યા એટલે 25. હવે સંભાવના P ઓફ A બરાબર m એના છેદમાં n બરાબર 25, એમની કિંમત, અને એનની કિંમત આપણી પાસે 36. હવે આમાં કોઈ છેદ ઉડી શકે એમ નથી, એકી સંખ્યા ને બેકી સંખ્યા છે, માટે આ જવાબ આવી ગયો. બીજું, હવે આપણે બીજું છે એ એમ કીધું છે કે ઓછામાં ઓછા એક વાર 5 મળે, એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 આવવું જોઈએ. તો આપણે જોઈ લઈએ. ધારો કે ઘટના બી ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે, ઓછામાં ઓછું એક વાર 5 આવવું જોઈએ. તો આપણે જોયું હતું ઓછામાં ઓછું એક વાર 5 આવે એની સંખ્યા કેટલી હતી? તો કે 11. માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર m બરાબર 11, કારણ કે 11 વખત 5 આવતા હતા, 5 વાળી જોડ છે એ 11 વખત હતી, માટે m બરાબર 11. હવે p ઓફ b બરાબર m ના છેદમાં n, m એટલે 11 અને n એટલે 36, છેદ ઉડતા નથી એટલે થઈ ગયું. હવે આપણો છેલ્લો દાખલો જોવાનો છે 25મો. તો 25મા દાખલાની અંદર નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ દલીલ સાચી નથી એ આપણે કહેવાનું છે. તમારા જવાબ માટે કારણ પણ આપવાનું છે. તો જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે, 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. હવે પ્રત્યેકની 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1, તો આપણે ગણીને જોઈ લઈએ. 2 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામો HH, HT, TH અને TT છે. હવે બરાબર જોજો, એને એમ કીધું હતું કે પ્રત્યેકની સંભાવના 1/3 છે કે નહીં. તો આપણે એનું કારણ તો આ જોઈ લઈએ, જવાબ આવશે એટલે કહી દેશું કે આ જવાબ આવે છે કે નહીં. તો જો અહીં આપણે ડાયરેક્ટ જ લખીએ છીએ કે કારણ કે અહીં કારણ જ બતાવવાનું છે. આમ 2 છાપ, હવે તમે જોઈ લ્યો 2 છાપ આવતી હોય એવી સંખ્યા આપણી પાસે કેટલી છે? તો કે 2 છાપ હોય, બંનેમાં હોય એવી તો એક જ છે. જુઓ, બંને છાપ, માટે ડાયરેક્ટ આપણે લખીએ છીએ 1. ટોટલ પરિણામ કેટલા છે? તો કે 4 છે. જુઓ, તો આની સંભાવના 1/4 આવી, 1/3 નથી આવી. બીજું, 2 કાંટા હોય તો એ પણ એમ જ છે, 2 કાંટા હોય એની સંખ્યા પણ એક જ છે, માટે એની સંભાવના પણ 1/4 જ આવશે. હવે પ્રત્યેકનો 1, પ્રત્યેકનો 1 એટલે એકની છાપ હોય તો બીજાનો કાંટો, અથવા તો આનો કાંટો હોય તો એની છાપ. યાદ રાખજો, છાપ અને કાંટો, કાંટો અને છાપ, આની વાત કરીએ છીએ. પ્રત્યેકનો 1 એટલે છાપ અને કાંટો, કાંટો અને છાપ. તો એની સંખ્યા કેટલી છે? તો કે એની સંખ્યા ટોટલ 2 છે. એની સંખ્યા ટોટલ કેટલી છે? તો કે 2/4, 2 × 2, 2 × 4. માટે જે દલીલ આપેલી છે, આપેલ દલીલ સાચી નથી. આપેલ દલીલ સાચી નથી, કારણ કે એને એમ કીધું તો 1/3 સંભાવના મળે, પણ અહીંયા આપણને સંભાવના મળે છે 1/4 અને 1/2. આ પેલી ઘટનાની વાત હતી. હવે આપણે બીજી ઘટનાની વાત કરવાની છે. આ 25નો પહેલો દાખલો હતો. હવે આપણે 25નો બીજો દાખલો જોઈ લઈએ. તો બીજી આપી, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે. અયુગ્મ સંખ્યા તો યુગ્મ સંખ્યા, તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. હવે દલીલ સાચી છે ખોટી એ જોઈ લઈએ. શક્ય પરિણામની સંખ્યા 6, કારણ કે પાસો છે.
પાસા ઉપર ટોટલ 6 નંબર હોય એટલે શક્ય પરિણામની સંખ્યા 6. હવે પી ઓફ અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. તો આપણે 1 થી 6 માં એકી સંખ્યા કેટલી હોય? તો કે એકી સંખ્યા તો 3 હોય. ટોટલ કેટલા? 6. માટે એની સંભાવના આવશે 3 × 3, 3 × 2 = 6. એવી રીતે બેકી સંખ્યાનું જોઈ લઈએ. તો યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા પણ કેટલી હોય? તો કે 3 જ હોય. એટલે 3/6 એટલે 1/2. માટે આપેલ દલીલ સાચી છે. આપેલ દલીલ સાચી છે. અહીંયા આપણું આ સ્વાધ્યાય છે એ પૂરું થાય છે. હવે નવા વિષય સાથે પાછા મળશું.